હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો જો આજે છે અમારો ટ્રીપનો બીજો દિવસ અને અમે જઈએ છીએ આજે સિગીસોરા. તો અત્યારે જો રસ્તામાં નીકળી ગયા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો અમે જઈએ છીએ સિગીસોરા. અત્યારે રસ્તામાંથી હમણાં નીકળ્યા. હવે જોઈએ હમણાં પહોંચશું કેટલા વાગે. 2.5 કલાક બતાવે છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચી છે. અહીંથી 84 કિલોમીટર બતાવે છે. જોઈએ હવે કેટલા વાગે પહોંચે. આજનું વેધર જોવો તમે ખાલી એકવાર. એટલું મસ્ત વેધર છે ને, આમ જોરદાર. આમ જો એને ગામડું જો કેટલું મસ્ત છે. જો આજનું વેધર બહુ સારું છે, મસ્ત તડકો છે. તો અમે વિચાર્યું કે હાલો આજે ત્યાં જઈ આવીએ. અહીંયા સીબીયુ સુધી આવ્યા છે તો ત્યાં જઈ આવીએ. એમ અહીંથી નજીક થાય, 93-94 કિલોમીટર જ થાય છે, એટલે અહીંથી જઈ આવે એવું. તો અત્યારે અમે જઈએ છીએ ત્યાં, પછી સાંજે પાછા રિટર્ન સીબીયુ આવી જશું એવું છે. તો ચલો જઈએ આગળ અને જોઈએ કંઈક નવીન તમને હશે તો હું બતાવીશ. કંઈક વ્યૂ સારો હશે તો બરાબર. તો ઠેઠ સુધી બ્લોગ જોજો, ભૂલતા નહીં જોવાનું. રસ્તામાં જતા હતા ને તો અમારી પાછળ પોલીસની ગાડી હતી, બરોબર. અમે તો અમારી સ્પીડમાં જ જતા હતા, બધું બરોબર જ છે. અત્યારે પોલીસ વાળા એમને ઊભી રાખી. જો તમને કદાચ અરીસામાં દેખાય, જો પાછળ પોલીસની ગાડી ઊભી છે, બરોબર. અને એ અમારું ડોક્યુમેન્ટ લઈ ગયું છે, ગાડીનું તાલો ને દર્શકનું લાયસન્સ ને આઈડી ને બધું ચેક કરવા લઈ ગયો છે. વેઇટ કરીએ, જોઈએ ચેક કરીને આગળ આપે શું કે છે શું નહીં. જોઈએ ત્યાં સુધી હું તમને કહીશ કે શું કે છે શું નહીં, બરાબર. A few moments later. તો બધું આપી ગયો અને ખાલી એને કીધું હેવ અ નાઇસ ડે સર, બસ પૂરું. જો આ બધા ડોક્યુમેન્ટ આપી દીધું. ચેક કરવા આવ્યો, લાયસન્સ ખાલી એમને ચેક કરવા કે લાયસન્સ ઓકે છે, પેપર છે ને બધા એવું વેલિડ છે કે નહીં, આઈટીપી ઇન્સ્યોરન્સ આ તે પેપર બધા ડોક્યુમેન્ટ છે કે નહીં ગાડીના, એ બધું. બસ બીજું કંઈ નહીં. જો આગળ જતો રહ્યો. જો બસ બીજું કંઈ નથી, કંઈ પ્રોબ્લેમ ન આવ્યો. બસ ખાલી થેન્ક યુ કહીને જતો રહ્યો. ચલો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હવે આવો પહેલી વાર એક્સપિરિયન્સ છે અમને, પહેલી વાર આવી રીતે પોલીસ ઊભા રાખ્યા છે. હવે જોઈએ આગળ શું થાય. આવો એક્સપિરિયન્સ આવો એ બી જરૂરી છે, આપણે ખબર પડે શું છે શું નહીં એવું, બરોબર. તો ચલો જઈએ હવે આગળ. જો અમે સિંગીસોરા પહોંચી ગયા છે. જો અહીંયા ગાડી પાર્કિંગ કરી લીધી છે. જો અહીં પાર્કિંગનું છે, એપ્લિકેશનથી કરી નાખવાનું. પછી જો આ સામેનું જો આ પાર્કિંગ છે, બરોબર. અહીં સામે જો અહીં ઉપર જવાનું છે. બધી જો મસ્ત છે. તો ચલો આગળ જઈએ, એક્સપ્લોર કરીએ, બતાવીએ તમને. ચલો એટલે જ કહું છું સામે કેટલું મસ્ત છે. જો ઉપર બધું મસ્ત છે. તો ચલો જઈએ અમે, બરાબર. ગાઈસ જો અમે સિંગીસોરામાં આવી ગયા છે. જો આની જો કેટલું મસ્ત લાગે. આમ જો બહુ મસ્ત છે જગ્યા. ગ્રીન આમ જો બધા કલર બહુ મસ્ત છે. જો મહેંદી કલર ને આમ જો આવી રીતે મસ્ત બધા બહુ જોરદાર છે. ફોટોગ્રાફર બહુ મસ્ત છે. હાચન બહુ જોરદાર છે યાર. મસ્ત છે. જો વાવ. ઉપર જો છત્રી વાળું છે. છત્રી બંધ કરી દીધી અત્યારે, વરસાદ નથી આવતો ને એટલે બંધ કરી દીધી છે. જો આપણે ઉપર જવાનું છે. જો ઉપર ચર્ચ ને એવું બધું છે. તો આપણે ઉપર જવાનું છે હોતે. આમ જો બહુ મસ્ત છે. ક્લોક ટાવર છે ત્યાં જાય છે ઉપર. આમ જો કેટલું મસ્ત છે ને આમ નીચે જો આ બધું આમ કહેવાય ને કે ગલી ગલી ફરવા લાયક છે. અહીંયા બહુ મસ્ત છે. આમ જો પથ્થરનો જો ઉપર છે ટાવર જવાનું. કેટલું મસ્ત છે. ચલો જઈએ ઉપર. આવ્યા છે સિંગીસોરામાં. અહીંયા જો એક સીડી છે, સ્કારા 1642માં બનેલી છે. તો ચલો આપણે ઉપર જવાનું. આ લાકડાનું છે આખું. જો આ ઉપર બધું લાકડાનું છે. આ ઉપર ઠેઠ લઈ જશે. ઉપર ચર્ચ છે ત્યાં જવાનું છે આપણે. જો આ લાકડાની સીડી છે. જો તમે લોકો સિંગીસોરા આવો ને ત્યાં અહીંયા જરૂર ને જરૂર આવજો. બહુ મસ્ત જગ્યા છે. જો આખું ઉપર ચડવાનું છે. આવી રીતે લાકડાની સીડી છે. ચલો આપણે ઉપર જઈએ ને હું તમને બતાવીશ ત્યાં શું છે.